એટલે કે મિત્રો અહીંયા આપણે જોયું કે કલમ નંબર 40 જે છે એ શું છે તો માન્ય શાળાઓની તપાસણી પત્રકો છે. જે પત્રકો મેં તમને સમજાવ્યું કે પત્રક એ શેના માટે રચનાત્મક, પત્રક બી શેના માટે વ્યક્તિત્વ વિકાસ, પત્રક સી શેના માટે છે તો પરિણામ પત્રક છે, પત્રક D1 શું છે ધોરણ 1 માં દરેક બાળકનું પ્રગતિ પત્રક છે, પત્રક D2 ધોરણ 1 માં વર્ગનું પરિણામ પત્રક છે, પત્રક D3 જે ધોરણ 2 માં દરેક બાળકનું પ્રગતિ પત્રક છે, પત્રક D4 ધોરણ 2 માં વર્ગનું પરિણામ પત્રક છે, પત્રક E એટલે કે સર્વગાહી વિકાસાત્મક પત્રક SCE, પત્રક F એટલે કે આપણને દરેકને ખબર જ છે કે રિઝલ્ટ પ્રગતિ પત્રક બાળકનું, અને પત્રક G જે શાળાંત પ્રમાણપત્ર છે જે બાળકને ધોરણ 8 પૂરું કરે ત્યારે આપણે એને આપવામાં આવે છે. હવે આપણે જોઈશું ખાનગી શાળા બરોબર અને એમને માન્યતા આપવા બાબત એની કેટલીક કલમો અહીંયા આપેલી છે જે આપણે જોઈશું. ખાનગી શાળા મિત્રો, ખાનગી શાળા એટલે કે જે સરકાર અથવા તો નગરપાલિકાની અંદર આવતી નથી, પ્રાઇવેટ જેને આપણે કહીએ છીએ બરોબર, એમને માન્યતા આપવા બાબતની કેટલીક અહીંયા કલમની જોગવાઈ આપેલી છે જે આપણે જોઈએ. તો સૌથી પહેલા છે કલમ 40 ક. 40 ક શું છે? ખાનગી પ્રાથમિક શાળામાં માન્યતા સિવાય શિક્ષણ આપવા બાબત બરોબર. કલમ 40 શું છે? ખાનગી પ્રાથમિક શાળામાં માન્યતા સિવાય શિક્ષણ આપવા બાબત એટલે કે આપણે જ્યારે કોઈ શાળા શરૂ કરી તો સરકાર પાસેથી એની માન્યતા લેવી પડે બરોબર, સચિવાલયથી, જિલ્લા કક્ષાએથી બરોબર પ્રોસેસ હોય છે, એ પ્રોસેસને આપણે અનુસરવી પડે અને ત્યારબાદ ત્યાંથી એમની મંજૂરી લેવી પડે ટૂંકમાં બરોબર. જો માન્યતા વગર આપણે જો શિક્ષણ આપીએ, માન્યતા વગર જો આપણે શિક્ષણ આપીએ, શાળા ખોલી દઈએ કોઈ માન્યતા લેવી નથી, આપણે શિક્ષણ આપવાનું ચાલુ કરી દો, તો સરકારને આ વાત ધ્યાને આવે તો પ્રથમ વખત 1 લાખ રૂપિયાનો દંડ થાય અને બીજી વખત જો આવું ધ્યાને આવે તો દિવસ દીઠ 10,000 રૂપિયાનો દંડ થાય. મિત્રો ખૂબ જ મહત્વની વાત છે. ખાનગી જે શાળા છે, માન્યતા સિવાયની શાળા હોય બરોબર, તો એના દંડની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? તો કલમ 40 ક હેઠળ કરવામાં આવેલી છે. પ્રથમ વખત જો આવું સરકારશ્રીના ધ્યાને આવે તો 1 લાખ રૂપિયા દંડ થાય બરોબર, અને બીજી વખત જો આવું ધ્યાને આવે તો દિવસ દીઠ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે શાળાને. પછી આપણે જોઈએ 40 ખ. મિત્રો એ 40 ખ કલમ જે છે એ શિક્ષકોને દૂર કરવાના અથવા તો પાયરી ઉતાર કરવાની જોગવાઈ 40 ખ ની અંદર આપેલી છે. કલમ નંબર 40 ગ જે શિક્ષકના રાજીનામા બાબતની છે. કલમ નંબર 40 ગ બરોબર, આ મોટો ગ છે, ઘરનો ગ, પેલો ગણપતિનો ગ. કલમ 40 ગ અમુક કરારો જે છે એ રદબાતલ ગણાશે, એટલે કે 1947 ની અંદર જ્યારે આ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો એ અંતર્ગત અમુક જે બાબતો છે બરોબર એ 40 ગ હેઠળ રદબાતલ છે. પરંતુ અહીંયા 40 ક, 40 ખ અને 40 ગ ગણપતિનો ગ, નાનો ગ એની વાત છે. 3 કલમ ખૂબ જ મહત્વની છે. પહેલી જે છે એ ખાનગી પ્રાથમિક શાળાઓને માન્યતા સિવાય જો શિક્ષણ આપે તો પહેલી વખત કેટલો દંડ ભાઈ? 1 લાખ રૂપિયા, અને ત્યારબાદ ફરીથી આવું ધ્યાને આવે તો દિવસ દીઠ કેટલો? 10,000 રૂપિયા. ત્યારબાદ 40 ખ શું કરવાના? શિક્ષકોને દૂર કરવાના, પાયરી ઉતાર કરવાના. 40 ગ શું છે? શિક્ષકના રાજીનામા બાબત. અને 40 ગ મોટો ગ કે જેની અંદર અમુક કરારો જે છે એ રદબાતલ ગણેલા છે.